પોતાની ઉદારતાથી કોઈનો આશ્રય સ્વીકારે એક વાત જુદી છે, બાકી શાસ્ત્ર, રાજા અને યુવતી એ કોઈને વશ નથી થતા, એવું રામાયણનું એક સૂત્ર છે. તો ભેદ ભક્તિ એટલે શું? દશરથ ભેદ ભક્તિ બદલાયો. દશરથજીમાં ભેદ ભક્તિ હતી એટલે એમનો પ્રાણ ગયા પછી ભગવાન રામ તો યુદ્ધ કર્યું અને જ્યારે રાવણનો ઉપર વિજય થયો પછી દશરથજી સ્વર્ગમાં પાછા આવ્યા. આ ભેદ ભક્તિ છે. હજી દશરથજીને પુત્ર અને પિતાનો ભેદ ગયો નથી. લૂણમાં લૂણ નથી સમાનું, આપણી સંતવાણીની ભાષામાં કહું તો. આ નમકની કાંકરી નમકના દરિયામાં ઓગળી નથી ગઈ, હજી ભેદ છે. એ મારો દીકરો છે, ભલે બ્રહ્મ હોય પણ મારો દીકરો છે ને હું એનો બાપ. અમુક સમયે ભેદ, ગુરુ અને શિષ્યમાં ભેદ રહેવો જ જોઈએ. ઘણા લોકો હા ચેલાએ એમ ન કહેવાય કે હું ગુરુ છું, નહીં તું ચેલો છે એ ગુરુ. આમાં અદ્વૈત કોઈ દિવસ લાવી શકાય? આ નિયમ છે સાહેબ. પતિ પત્નીમાં અદ્વૈત ન લાવી શકાય. હા, એક વિચાર ના થાય, એક વિચારથી જીવે એ બધું, પણ અદ્વૈત નહીં. પુરુષ એમ કે ના મારે હાડલો પહેરવો છે અને બહેનો એમ કે નહીં. હવે તો બધું ભેળાઈ ગયું છે. અમારે વસુબેન, અમારું જ્યારે અસ્મિતા પર્વ ચાલતું ત્યારે એક એવી બેઠક હતી, એમાં વસુબેન પ્રવચન કરવા ઉભા કે ક્યારેક મહિલા સંમેલન હોય ત્યારે ભાઈઓ અમને પાઘડી પહેરાવે છે. વસુબેન પર રાજકોટ રેડિયો સ્ટેશનના એક વખતના નિયામક, મારો ઇન્ટરવ્યૂ અને કેટલો દીર્ઘ મારો ઇન્ટરવ્યૂ વસુમતીબેને લીધેલો છે. હા, એવા અઘરા પ્રશ્નો પૂછ્યા છે. મેં કીધું મોટી બેન થઈને મૂંઝવો છો શું કામ? મને આવું શું કામ? મને કે નહીં બાપુ, એનાથી બહેનો નહીં ઘણી વખત પાઘડી પહેરાવે પુરુષો. વસુમતી બેને બહુ સરસ કર્યું કે મારું નારી શરીર છે પણ સન્માન કરે એટલે પુરુષો અમને પાઘડી પહેરે. હવે ક્યારેક અમારે પુરુષોનું સન્માન કરીને એને સાડી પહેરાવવી છે. એ તો આ ત્રણ આને આ ત્રણ ભેર્યા ને આને જેર્યા, એ તો એવું જ છે. બધી વાત છે એવું કહેતા, પણ એમાં ભેદ છે. ભેદ રહેવાનો. સ્ત્રી શ્રદ્ધા છે, પુરુષ વિશ્વાસ છે. આ ભેદ રહેશે. યદ્યપિ દોનો એક સાથે જીવન જીવવાનું છે, એવું ગૃહસ્થ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કે જેમાંથી વિનય રૂપી ગણેશ જન્મે, વિવેક રૂપી ગણપતિ અને પુરુષાર્થ રૂપી કાર્તિકેયનો જન્મ થાય. દેવતાઓને સેનાપતિની જરૂર હતી ત્યારે કાર્તિકેયનો જન્મ. સુર સેનપ કાર્તિકેય દેવતાઓના સેનાપતિ છે. તારકાસુરને બધા જ દેવતાઓ તૂટી ગયા લડીને, પણ કોઈ લશ્કરને લીડ ન કરી શક્યું બરાબર. ત્યારે ભગવાન શંકરના લગ્ન થયા અને કાર્તિકેયનો, અને પછી એને સુર સેનાપતિની પદવી આપવામાં આવી. તુલસીદાસજી એના માટે સુર સેનપ ઉર અધિક વિધિતે ડેભડ લોચન લાહ. આ કાર્તિકેય જન્મે છે. આત્મીય રીતે અભેદ, વ્યવહારની દ્રષ્ટિએ ભેદ જરૂર છે. હું કહું એ એટલું બધું મજબૂત ન પણ કહેવાય. તમારી શ્રદ્ધા તમે સ્વીકારી લો. બાપુએ કીધું પણ સત્યપી ભેદા પગમે નાથ તવાહમ. શંકરાચાર્ય કહે છે સમુદ્રની લહેરું છે, લહેરુનો સમુદ્ર નથી. સમુદ્રના બધા તરંગો છે, તરંગોનો સમુદ્ર નથી. સામુદ્રો હિ તરંગ વચન સમુદ્ર ન તરંગ. ન કહું શંકરાચાર્ય. સત્યપી ભેદા પગમે. આ ભેદ, આ બધી જ લહેરો છે સમુદ્રની છે. લહેરોને કારણે સમુદ્ર નથી. હું ને તમે ગુરુના લીધે છીએ, આપણે લીધે ગુરુ નથી. આ ભેદ રહેવો જોઈએ. ઘણા લોકો એમ કહે છે કે અમારા ગુરુ, એ તો અમે એની સેવા કરીને એને મોટા કર્યા એટલે અમારા ગુરુ પ્રસિદ્ધ થયા. હનુમાન ચાલીસાનો પાઠ કર બેઠો. તારો ગુરુ મોટો હતો
એટલે તું એની પાસે ગયો તો. આ તો થોડીક એણે મોટાઈ આપી તને પચી નહીં, એટલે તું કહેવા માંડ્યો કે ગુરુને. રાવણ આ જ કરતો હતો ને. રાવણે શું કર્યું? મારા ગુરુને કોઈ ઓળખતું નહોતું, એટલે મેં આખો કૈલાસ ઉપર ઊંચાડ્યો. ત્યારે આખી દુનિયાને ખબર પડી કે આ કૈલાસ ને કૈલાસ ઉપર રાવણનો ગુરુ શંકર ભગવાનને મેં દુનિયામાં જાહેર કર્યા. આ રાવણની વૃત્તિ આજ પણ હાથ સાંભળજો, આજ પણ. અરે તો આવું બધું બહુ જ મને આનંદ આપે એવી ઘટનાઓ બહુ. ઘણા લોકો એમ જ કહે મોરારી બાપુએ અમારે ત્યાં પહેલી કથા કરીને પછી એનું ઉપડી ગયું, તો તારું કેમ બેહી ગયું? તારે ત્યાં મેં પહેલી કથા કરીને મારું ઉપડ્યું, તો તું કેમ હાવ પાતાળમાં ઉતરી ગયો? તારું કેમ ઉતર્યું? ઉપાડો હું લીધો છે? ઉપાડો હાવ ખોટી વાતો કરે. સૌથી પહેલી એક કથા બાપુ એમાં. હવે આખી દુનિયાને ખબર છે કે મેં પહેલી કથા ક્યાં કરી છે, તોય ડાયા લોકો મને એમ કે પહેલી કથા મારી. હું ગામના નામ આપી શકું. મેં પહેલી કથા તો તલગાજડામાં કરી છે. ઓલા 3 ખેડૂતોની પાસે, સુખારામ, શ્યામજી મેપા ને સુખાનંદજી. 2 સુખા ને 1 શ્યામજી. એ 3 મારા શ્રોતા હતા. અમારા નદીને કિનારે પરબ હતું. એ પરબમાં 2 માટલામાં પાણી રાખીએ, ત્યાં મેં એક નાનકડું માટીનું સિંહાસન કરીને ધનુર્ધારી રામની એક છબી મૂકતો. અને મારા દાદાએ મને જે રામાયણ શીખ્યું હોય ત્યાં બેઠો બેઠો પાઠ કરતો. ઓલા ભેંસો ચરાવતા 3 જણા આવીને, સુખારામ, સુખાનંદજી અને શ્યામજી, નામ યાદ રાખજો, મારા પહેલા શ્રોતા છે. એની પાસે હું રામકથા કરતો, એ સાંભળતા હતા. પણ એ ક્યાં સુધી સાંભળતા હતા? ભેંસો આજુબાજુ હોય ત્યાં સુધી. ભેંસો દૂર હોઈ જાય તો એ કથા મૂકીને ભેંસની પાછળ વયો જાય. આ ભેંસ આગળ ભાગોળ એ ખબર નહીં ક્યારથી આવ્યું, પણ મારે તો સાચું જ પડ્યું. આ ક્યાંથી આવ્યું મને ખબર નથી, પણ મારે તો સાચું થયું. અચ્છા વયા જાય. વળી મારે એની રાહ જોવે. પછી સુખારામ આવે અને પછી પાછું કે હવે શરૂ કરો બાપા. તો ભેંસ બીજાના ખેતરમાં, એ પણ સારું કથામાં સાંભળે ને એને ધ્યાન રાખવું જોઈએ કે આપણી ભેંસ બીજાના ખેતરમાં ન જવી જોઈએ. આપણે બીજાના શેઢા ન વઢાય, આપણે બીજાની જમીન ન દબાવાય, આપણે અમુક વસ્તુની મર્યાદા સાચવવી જોઈએ. એ મારા શ્રોતાઓ કેવા પાકેલા હશે. તમે તો બહુ પાકેલા છો, અને કેરી બહુ પાકે એ હારી નહીં. એને પાકવાનું એક પેલું હોય. આ 5 કથા મેં સૌથી પહેલા તલગાજરડામાં જ કરી છે. આ બધું જ મને ઘણા એમ કહે છે કે બાપુ તમે તમારી વાતો તમે લખો. નહીં, હું મારી વાત લખવા બેસું તો આત્મકથા નહીં ગણાય, અનાત્મકથા ગણાશે. કારણ કે મને કંઈ ખબર જ નથી શું થયું. આ તો ગુરુ આંગળી અડાડે ત્યારે મને યાદ આવે છે, એ તમને કહું છું. આ થોડો વિનોબાજી મને ફરી એક વિનોબાજીને આ વાત કહેવામાં આવી કે ગાંધી બાપુએ આત્મકથા લખી. તમે લખો ને બાબા. ઓકે, વિનોબાજીનો જવાબ કે ગાંધી બાપુએ સત્યના પ્રયોગો એ આત્મકથા લખી. હું લખવા જઈશ ને તો અસત્યના પ્રયોગો ગણાશે. કારણ કે મને ખબર જ નથી. આવે છે હું ભૂલી જાઉં છું, આવે છે એને કાઢતો જ જાઉં છું. મારે કંઈ ભેગું કરવું નથી. ભેગું કરીશ તો ચાંચલ્ય આવશે. હાથમાં સંકલ્પનું જળ લો તો તરંગ નથી થાય, પણ રકાબીમાં લો તો થોડીક હવા એમાં તરંગ પેદા કરશે. વાટકામાં લો તો વળી વધારે પાણી, એમ કરતાં કરતાં તપેલામાં લો તો વળી વધારે હલશે, એમ કરતાં કરતાં ટોપમાં લો તો વધારે, એમ કરતાં કરતાં સરોવરમાં જશે તો તરંગાયિત, નદીમાં જશે તો ઉછાળા મારશે, સાગરમાં જશે તો જ્વાર ભાટા નિરાંતે. એમ વસ્તુ વધે છે ત્યારે ચાંચલ્ય આવીને ઊભું જ રહે છે. અને હાથમાં તે પાછું તમે જળ લો, એ મંત્ર પૂરો થાય ત્યારે સંકલ્પ છોડી દેવો, નહીં તો અહીંયા તરંગો શરૂ થશે. આપ સોચો. અમારી રામકથા અમારો નીતિનભાઈ લખે છે, એમાં બધું આવી ગયું સાહેબ. આ પરમાત્માની કથા હોય. મોરારી બાપુની શું કથા હોય સાહેબ? રામાયણમાં શું લખ્યું છે? હરિ હોય તો અનંતતા, અને હરિ હોય તો કથા. હરિને કાઢ નાખો તો બધાનો અંત, હરિને કાઢ નાખો તો બધી હરિકથાની કથા ખાલી થઈ જાય. ખાલી કથાનો કોઈ અર્થ નથી. હરિ અનંત, હરિ કથા, રામકથા, રામને લીધે કથા છે.
રામને કાઢી નાખો તો કથાનો કોઈ અર્થ નથી. રોજ નવું નવું સર્જન ન હોય તો એ નવલકથા છે, બાકી નવલ કાઢી નાખો તો કથા નથી. જો અશિષ્ટ સમાજ એકેડેમિક ચર્ચા કહેવાય, અને એકેડેમિક ચર્ચા જો રોજ નવલ હોવું જોઈએ ને, કાંઈક નવું સમાજને અપાતું, એને આપણે નવલકથા કરીએ. એને આપે છે આપણા સર્જકો, બધું આપે. છેલ્લા માણસ સુધી પહોંચતું નથી, એની મને પીડા છે. બસ પહોંચવું અને થોડુંક હું કામ કરી રહ્યો છું, મને એનો આનંદ છે કે આ વિદ્વાનો પાસેથી કંઈક સાંભળીએ, એને મારી સરળ ભાષામાં લઈ અને પાણી વાળતો હોય એ માણસ સુધી પહોંચાડવાના મારા વિનમ્ર પ્રયાસો છે. પાણી વાળતો હોય પાવડો લઈને ત્યાં સુધી પહોંચવાના પ્રયાસો. એકલી કથા હોત તો ન વંચાત. શું કહ્યું ભૂષંડીએ? ખગપતિ રામ કથા મેં વર્ણવી. ખાલી કથા નથી વર્ણવી, રામને લીધે કથા છે. રામ કથા ગિરિજા મેં વર્ણવી. તો આપે કહ્યું કે ભેદ ભક્તિ, આ થોડોક ભેદ જરૂરી છે. મેં સેવક, હું સેવક છું, અને આ ચરાચર મારો સ્વામી. આ ભેદ રામાયણે બતાવ્યું. ભેદાભેદ એ અમારા નિંબાર્કીઓનો સિદ્ધાંત છે. ભેદ પણ કહિયત ભિન્ન ન ભિન્ન. ભેદાભેદ એ બધા આચાર્યોના પોતપોતાના સિદ્ધાંતો હોય છે, પોતાના સિદ્ધાંતો હોય છે. અદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આ બધું જે આપણા આચાર્યોના જે સંકલ્પો છે. તો બાપ જેણે પૂછ્યું છે એને કે આ ભેદ, તરંગો સમુદ્રને લીધે છે, સમુદ્રને લીધે તરંગ નથી, તરંગોને લીધે સમુદ્ર નથી. એ ધ્યાન રાખે. શંકરાચાર્ય ઓલરેડી જવાબ આપે, ગુરુ શિષ્યમાં અદ્વૈત ન ચાલે. એ મારો બાપ, હું એનો આશય. મેં સેવક સચરાચર. હનુમાનજી કહે રૂપ સ્વામી ભગવાન સો અનન્ય જાકે અસી મતિન ટરે હનુમાન. એવી રામકથા જ્યારે આપણે, એટલે હું આપને એમ કહેતો હતો કે રામકથા માટે સાધુઓએ બહુ સેવા કરી છે, બહુ સંભાળી છે. ત્રિકમદાસ બાપુને વારે વારે યાદ કરવા. ભગત બાપુ બેઠા હોય, ત્રિકમદાસજી બાપુ બેઠા હોય, આસરણાના શેઠ બેઠા હોય, ડુંગરના શેઠ બેઠા હોય, મેરુભા બેઠા હોય, અને આ બધા બેસી બેસીને જ્યારે રામચરિત માનસની ચર્ચા કરતી, આમ એટલો પૃથ્વીનો ટુકડો લિફ્ટ થઈ જતો, આમ ઊંચો થઈ જતો. સાહેબ, આ દ્રશ્યો મેં જોયા છે એટલે કહું છું. એ રામકથાને એક સાધુના સંતાન તરીકે તમારા ઘટ અને ઘર સુધી પહોંચાડવાનો બહુ જ પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યો છું. એટલે તમારા ઘટ સુધી આ રામકથાને લઈ જજો. આ રામકથા गिरिजा राम कथा में, राम कथा गिरिजा में वर्णी कलिमल समन मनोमल हर. कलयुगना મેલનો નાશ કરે, મનના મેલનો નાશ કરે એવી રામકથા. કાલે શિવપુરાણના આધારે થોડીક મેં તમને કહી કે કયા કયા મેલ આ રામકથા શુદ્ધ કરે. આજે આગળ વધીએ એ પહેલા પુનઃ આ બંને પંક્તિઓનો એક વખત ગાયન રાગ ફેરવી નાખો.